નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. શંખનાદના તમામ દર્શકોને રામ રામ. ભગવાન રામ, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, જેમનું નામ વ્યક્તિ જીવન શરૂ થવાથી લઈને અંત સુધી લેતા રહે છે. રામ નામ અદ્ભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એક જ વખત રામ બોલાઈ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે. રામને બદલે મરા બોલનાર વાલિયાજી મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીક બની ગયા. શ્રી રામનું જીવન માણસને આદર્શ જીવન જીવવાની રાહ ચીંધે છે. રામના જીવનના દરેક પ્રસંગો આપણને કોઈને કોઈ સંદેશો આપી જાય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના ઘરમાં રામ જેવા પુત્ર હોય અને સીતામા જેવી વહુ હોય, લક્ષ્મણ જેવા ભાઈઓ, હનુમાનજી જેવા સેવકો. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એ કોઈ ભજવવાના પાત્ર નથી, પણ પોતાના જીવનના આચરણમાં મૂકવાનો બોધ આપતા મહાપુરુષ. ભગવાન શ્રી રામનો અવતાર કાળ કેવો હતો? કંટક ભર્યો, જ્યાં પડે પડે અગ્નિ પરીક્ષા થાય. અહીં પ્રાપ્તિમાં ભોગ વિલાસ સુખ સગવડ ન હતા, પણ એક જાતની હૃદયમાં આત્મતૃપ્તિ હતી કે હું મારા જીવનકાળમાં સાચા કર્તવ્યના માર્ગથી ક્યારેય ચલિત થયો નહીં, પણ માત્ર ને માત્ર સત્યના માર્ગે ચાલતા રહ્યા. એ ભગવાન રામ આજે આપણે શંખનાદ કરવું છે. મિત્રો, દર શુક્રવારે આપણે પ્રયાસ કરીએ છીએ એક ધાર્મિક કાર્યક્રમ, આપણી સંસ્કૃતિ, આપણી ધરોહર એ આપણી સમક્ષ મૂકી. આજનો જમાનો બહુ ફાસ્ટ છે, કોઈને વાંચવાનો સમય નથી, કોઈને વાંચવું ઉકલતું નથી. ત્યારે સૌથી મોટી વસ્તુ એ છે કે આપણો ધર્મ અને સંસ્કૃતિ ટકે, એ ખૂબ જરૂરી છે. કારણ કે આપણા દેશમાં વસ્તી વધારો એટલો છે, અત્યારે આપણે ચીન કરતા આગળ નીકળી ગયા છે. 142 કરોડ વાસીઓ થઈ ગયા છે. હવે જો એમને તમે એક સામટે કાયદામાં બધાને બાંધી નહીં રાખી શકો, પણ અંતરના કાયદા, સ્વયંભૂ કાયદા હશે તો એ છે ધર્મ અને સંસ્કૃતિ. મિત્રો, કોઈ મંદિરમાં આપણે જઈએ તો જૂતા ઉતારવા માટે કાયદો નથી લખ્યો કે જૂતા ઉતારી નાખો. શું કામ? આપણે માનીએ છીએ. આપણે મંદિરમાં જઈએ છીએ, ભગવાનની સામે દર્શન કરીએ, પ્રાર્થના કરીએ. શું કામ? કે આપણે આચરણમાં ઉતારીએ છીએ. ધરાવીના ધાન નીપજે કુડપિત માડું ન હોય, જસલ જખરો નીપજે એની માં ઓથલ પદમણી હોય. જેવા જેવા આ ધરતી ઉપર મહાપુરુષો થયા અને એનું જો આપણે બોધ ન લઈશું અથવા અધૂરો જ્ઞાન લઈશું તો અધૂરો જ્ઞાન પણ ખૂબ ચિંતિત છે. મિત્રો, આજે યુવા પેઢી ઘણા લોકો જય શ્રી રામ નારા માટે નથી, માત્ર જય શ્રી રામ સીતારામ આપણા જીવનમાં ઉતારવા માટે છે. મિત્રો, ગામડામાં તો શરૂઆત મળી એટલે રામ રામ થી થાય કે રામ રામ ડાયરાને રામ રામ. અને એટલું નહીં, હિન્દુ ધર્મમાં તો મૃત્યુ પામે છેલ્લે રામ નામ સત્ય. આ છેલ્લો આપણે અંતિમ યાત્રામાં બોલનારા શબ્દ છે. પણ મિત્રો, રામ ઉપર આજે આપણે શંખનાદ કરવું છે. ફરીથી એ વાક્ય મારે યાદ આવે છે કે ભગવાન જ્યારે અખિલ બ્રહ્માંડની કંપનીનો માલિક જ્યારે આ ધરતી ઉપર લીલા કરતો હશે અને એવો દિવસ કે જે દિવસ ભગવાન રામે અયોધ્યાના રાજા તરીકે બેસવાનું હતું, બિરાજમાન થવાનું હતું, અને મંથરા જે માતા કૈકેયી ના દાસી હતા, માતા કૈકેયીને
રાજા દશરથે 2 વરદાન માંગવાનું કહેલું, અને માતા કૈકેયી છે એમની દાસી મંત્રા અકારણ અગાશી ઉપર ચડે છે, કારણ નથી કઈ. સામે કૌશલ્યાજીના દાસી, માતા કૌશલ્યાજીના દાસી કે હરખાય છે, તો કે બેન કેમ હરખાવ છો? તો કે આ ભગવાન રામ છે એ અયોધ્યાના રાજા તરીકે બેસવાના છે. એ મંત્રાજી નીચે ઉતરે છે, માતા કૈકેયીને કહે છે, અને એક ગુરુ તરીકે એમને એમ કહેવાય કે આપણી દેશી ભાષામાં કરીએ તો ચડાવે છે. માતા કૈકેયી પણ એક લીલા કરી રહ્યા છે, કારણ કે ભગવાન રામે એવું, મિત્રો ઘણા એવા બધા પાત્રો છે અથવા પુસ્તકો છે, એમાં એવું પણ લખેલું છે કે માતા કૈકેયી ને ભગવાન રામ કે છે કે માતા તું આ વચન માંગી લેજે, નહીં તો મારી લીલા પૂરી નહીં થાય. અને માતા કૈકેયી 2 વચન માંગે છે સાહેબ, પણ પરિસ્થિતિ જોજો, 2 વચન માંગે છે દશરથની પાસે કે ભરતને ગાદી અને રામને વનવાસ. ભરતને ગાદી આપવામાં દશરથને વાંધો નથી, અને દશરથ ત્યારે લખે છે, ભગત બાપુ એક લખે છે, બહુ સારી સારી રચનાઓ છે કે કહું તો તમને પાયે લાગુ, કહું તો તમને પાયે લાગુ. સાહેબ ભારતની આર્ય નારી એ કેટલી કઠોર બની હશે એ દિવસે કે ભગવાન રામના પિતા દશરથ એ કૈકેયીજી પાસે એવું કહે છે કે હે કૈકેયીજી, કહો તો તમને પાયે લાગુ અને કહો તો પ્રાણ ત્યાગું. અને ભરતજી તારો ભલે ને ગાદી આવે, પણ વન નો દે મારા રામ. ભરતજી આવે એનો વાંધો નથી સાહેબ. ઈ સમયે ઈ માતા કૈકેયી એ અડીગ રહે છે, અને આખરે આપણે સૌ લીલા જાણી છે. કહેતા રહેશું. આપણી સાથે 4 મહાનુભાવો જોડાયા છે. ઈ પહેલા એક સવાલ આપણો લઈ લઈએ જે દરરોજનો હોય છે, અને તમે બધા મને ખબર છે મોબાઈલ લઈને બેઠા હશો, અત્યારે ગોઠવાઈ ગયા હશો. બધા લોકોને પણ કહી દેજો ગોઠવાઈ જાય. આજે જ મને ક્યાંથી ફોન આવ્યો હતો, કેશોદ તાલુકાના કોઈ ગામમાંથી ફોન હતો. મને કે સુદાનભાઈ, હું લગભગ 20 લોકોને આ શંખનાદ જોતાનો ખાલી 4 દિવસમાં કર્યા છે, હજી ચાલુ રાખીશ. ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં છે? એ ગીર સોમનાથ, બી જુનાગઢ, સી કચ્છ, ડી વલસાડ. તમારો સાચો જવાબ અમને વોટ્સઅપ કરો 70 16 31 13 12. તમારું નામ અને ગામનું નામ ખાસ મોકલવું. તો મિત્રો આ જે વિજેતા ઉમેદવારો હશે દર્શકો, એમનો છેલ્લી 5 નામ હું બોલીશ અને સ્ક્રીન ઉપર આવશે. 4 મહાનુભાવો જોડાય છે. રામેશ્વર બાપુ કથાકાર છે, મૌલિક ભટ્ટ સંશોધક અને લેખક છે, વિજયગીરી બાવા ફિલ્મ ડાયરેક્ટર છે, નારાયણભાઈ ઠાકર લોકગાયક છે. 4 મહાનુભાવોનો ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત રામેશ્વર બાપુ આપણાથી મારે કરવી છે કે ભગવાન રામમાં એવું કહેવાય છે કે એનું નામ લઈએ ત્યાં જ આપણા પાપ ધોવાઈ જાય. અને એમનું જીવન મતલબ ભગવાન હતા, રામ હતા, છતાંય વનવાસ પછી રાવણ જેવા રાવણને મારી અને પરત આવવું, અને છતાંય માતા સીતાનો ત્યાગ કરવું પડે, એ આપણા ન પહોંચી શક્યા. શું કહેશું? પહેલા તો GSTVએ જે આજે આ એપિસોડ ભગવાન શ્રી રામ વિશે કર્યો એટલે માટે સાધુવાદ. કારણ કે સમગ્ર વિશ્વમાં અત્યારે 4 દિશામાં રામ નામનું સતત ગુંજન થઈ રહ્યું છે. રામ એ નિરાકાર રૂપમાંથી સાકાર રૂપ ધારણ કરેલું એક પરમ તત્વ, એક અસ્તિત્વ, એક ઈશ્વરીય સ્વરૂપ. રામ એટલે શું? પહેલા તો પ્રશ્ન એ થાય યશુદાનભાઈ, રામ એટલે પ્રકૃતિ, રામ એટલે સમુદ્ર, રામ એટલે આકાશ, રામ એટલે સૂર્ય. અને એક સૂર્ય નહીં, તુલસીદાસજીએ તો માનસમાં લખ્યું કોટી સૂર્ય.
રામ એટલે ચંદ્રમા, એટલા માટે જ કહેવાય ને રામચંદ્ર. એટલે રામ એટલે અસંખ્ય ચંદ્રમા. રામ તત્વ એવું છે, હમણાં આપણે ઘણી બધી વાત કરી, કાગ બાપુને યાદ કર્યા, પરંતુ રામ તત્વ એવું છે કે પરબ્રહ્મ છે. બાપ કા ભી બાપ યાની રામ હૈ. મંગલ ભવન અમંગલ હારી દ્રવ ઉષુ દશરથ અજીર બિહારી. આટલો એક ટૂંકો પરિચય આપ્યો કે મારા ને તમારા જીવનમાંથી જે અમંગળ તત્વો છે અથવા તો અમંગળ વૃત્તિઓ પડી છે એને હટાવવા માટેનું રામ નામ બે શબ્દનું એક મોટું એક નામ એ બહુ જ મોટું કહેવાય કે એટલું જ કાફી છે. બીજું, ભગવાન શિવ પાર્વતીને ભગવાન રામ વિશે પરિચય આપતા કહે છે માનસમાં કે રામ કોણ છે. પાર્વતીજી જયારે પૂછ્યું ત્યારે ભગવાન સ્પષ્ટતા કરતા કહે છે, ભગવાન કૈલાસપતિ, કે બીનું પદ ચલઈએ સુની બીનું કાના. જે પગ વગર ચાલી શકે, જીભ વગર બોલી શકે, આંખ વગર જોઈ શકે અને કાન વગર સાંભળી શકે, એ ભગવાન રામ છે. હવે એ જ વસ્તુ પાછી લંકાકાંડમાં જયારે રામ રાવણનું યુદ્ધ ચાલતું હતું એવા સમયે, રાત્રિના સમયે મંદોદરીએ રાવણને પૂછ્યું કે તું રામને ઓળખે છે, કે રામ કોણ છે? તો કે નહીં, બતાવો મંદોદરી. એટલે મંદોદરી ત્યારે પરિચય આપતા કહે છે કે પદ પાતાળ શીશ અજધામા અપર લોક અંગ અંગ બિશ્રામા. જેના પગ પાતાળ લોકમાં છે અને જેનું મસ્તક બ્રહ્મ લોકમાં છે, એના વચ્ચેનો જે ભાગ છે એ પૃથ્વી ધરા ઉપર આપણે સૌ વિશ્રામ કરી રહ્યા છીએ, એ રામ છે. આટલો પરિચય મંદોદરીએ રાવણને આપ્યો છે કે પદ પાતાળ, જેના ચરણ છે એ પાતાળ લોકમાં છે, જેનું મસ્તક બ્રહ્મ લોકમાં છે, અને વચ્ચેનો અંગ અંગ લોક વિશ્રામમાં, જે આપણે બધા આ વિશ્રામ કરી રહ્યા છીએ, એ ભગવાનનો ઉદરનો ભાગ છે. એટલે ભગવાન રામ એવું તત્વ છે. આપણે એટલું જાણીએ છીએ કે મર્યાદા પુરુષોત્તમ છે, મૂલ્યવાન છે, પણ એક વસ્તુ છે કે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મ વધ્યો છે ત્યારે કોઈ ના કોઈ નિરાકાર રૂપ, સાકાર રૂપ લઈને લીલા કરવા માટે વધાર્યું છે. એટલે જ્યારે રાવણનો અધર્મ રૂપી ત્રાસ વધ્યો ત્યારે ત્રેતા યુગમાં ભગવાન સ્વયં બ્રહ્મ સ્વરૂપ, જેને અસ્તિત્વ કહી શકાય, જેને પરમ તત્વ કહી શકાય, જેને 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 કહેવાય કે એના માટે કોઈ શબ્દ નથી, નિરાકાર રૂપ, જે સાકાર રૂપ લઈ અને લીલા કરવા માટે અયોધ્યામાં પધાર્યું. અને પછી એ લીલાને એને મૂલ્યમાં પ્રસ્થાપિત કરી, એને સત્યમાં પ્રસ્થાપિત કરી, એ મૂલ્યને મર્યાદામાં પ્રસ્થાપિત કરી. અને આજે તો હવે અયોધ્યામાં કેટલા વર્ષોની પ્રતીક્ષા પછી ભગવાન રામલલ્લા હમણાં વિરાજમાન થવાના છે. ત્યારે મને એમ લાગે, પણ છેલ્લી એક વાત કહું કે રામ મૂળ સનાતની હતા અને સનાતન પરંપરાની ઉચ્ચ શિખર અથવા તો મોરપીંછ સનાતનનું એટલે ભગવાન રામ છે. અને એ સનાતનમાં જે મર્યાદા છે એ ભગવાન રામે પ્રસ્થાપિત કરી છે. સનાતન તો આદિ અનાદિ છે, પણ સનાતનને વધારે પ્રસ્થાપિત કરવા માટે ભગવાન કૃષ્ણ અને રામે જે રીતે લીલા કરી છે એનાથી આ સનાતન આ જગત ઉપર પ્રસ્થાપિત થયો. તો રામ અમંગલ હરનારા છે, મંગલ કરનારા છે, એવું પરમ તત્વ છે. અને છેલ્લે એક જ વિસ્તુદાનભાઈ કહી કે રામ એ મને તમને આરામ આપે છે, એકવાર બોલીએ તો, પણ એ શ્રદ્ધા, કારણ કે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો, એને શ્રદ્ધાથી અને ભાવથી તમે જેટલા ભજશો એટલા રામ તમને બહુ નજીક લાગશે. બિલકુલ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રામ તેની માનસના અયોધ્યા કાંડમાં મિત્રો તુલસીદાસજી કહે છે રામ હિ કેવલ, કે રામ હિ કેવલ પ્રભુ પિયારા, જાની લેવું જો જાન નિહારા. અર્થાત પ્રભુ રામને માત્ર ને માત્ર પ્રેમ જ પ્રિય છે. જે જાણવા ચાહે છે, જાણી લે છે. રામ એ પ્રેમ અને માનવતાના ઈશ્વર છે. રામાયણનો મુખ્ય સંદેશ જે પ્રેમ અને માનવતાનો છે. ભગવાન રામનો અવતાર એ માનવ અવતાર છે. એટલે આજના સમયમાં જો કોઈ અવતાર વધારે પ્રસ્તુત અને પ્રેરણાદાયી હોય તો એ રામ છે. કારણ કે આજે પણ વિશ્વનું સાચા માનવની જરૂર છે. જાતિ ધર્મના લેબલથી દૂર એવા કોલ લેવલ વગરનો માનવ. શ્રી રામ એક સમૃદ્ધ રાજ્યના સમ્રાટ હતા. જગત પરનું સુખ તેમના પગમાં હતો. છતાંય પૂજ્ય માતા પિતાની આજ્ઞાને માથે ચડાવી પ્રાણ જાય પણ વચન ન જાય એ પ્રતિજ્ઞાનું પાલન કરવા શ્રી રામે સર્વે આનંદ ઉપભોગોને ત્યાગી અને વનનો કાંટાળો રાહ પકડી. નારાયણભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે ભગવાન રામ આપણા સૌ ના ઈશ્વર, અને જેમના નામ લેવાથી અંતરનો તો આનંદ આવે, પણ એવું કહેવાય કે પાપો પણ ધોવાય. તો આજે ભગવાન રામને થોડા લાડ લડાવીએ. નાનભાઈ. બિલકુલ. ઈશુદાનભાઈ નમસ્કાર. જીએસટીવી ન્યૂઝના માધ્યમથી આ એક શંખનાદ
આજે ભગવાન રામના અનુસંધાને જો આ એપિસોડની આપણે શરૂઆત કરી છે એ હરેક હિન્દુ નહીં પણ હરેક સનાતનીઓ માટે, હરેક વ્યક્તિઓ માટે ગૌરવની વાત છે. કારણ આજની આ પેઢી આપણા ધર્મ તરફ વળે, આપણા દેવી દેવતાઓ, આપણા સનાતની પરંપરા, આપણી સંસ્કૃતિ તરફ વળે એ માટેના પ્રયત્નો છે. તે માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ઈશુદાનભાઈ આપને પણ, અને મારા માટે પણ એક ગૌરવની વાત છે. પહેલી વખત હું આ શંખનાદ કાર્યક્રમ અને જીટીવીના માધ્યમથી આપણી વચ્ચે આપણી સાથે જોડાયો છું. તો આમ તો ભાઈએ વાત કરી બાપુએ કે સારી ખોર રામ હી રામ, રામ હી કેવલ પ્રેમ પ્યારા, રામની ચર્ચા થઈ રહી છે. ભગવાન રાઘવેન્દ્ર સરકારની યાદ કરે છે ત્યારે એક ભગવાન રામનો ભક્ત ના ભાવથી ભગવાન રામના બે ગુણગાન આપણે ગાઈએ. લોકાભિરામ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કરુણા શ્રી રામચંદ્રમ શરણં પ્રપદ્યે. શ્રી રામ શરણં પ્રપદ્યે. હમ કથા સુનાતે राम सकल गुण धाम की, हम कथा सुनाते राम सकल गुण धाम की. ये रामायण है पुण्य कथा श्री राम की, ये रामायण है पुण्य कथा श्री राम की. जम्बू द्वीपे भरत खंडे आर्यावर्ते भारत वर्षे एक नगरी है विख्यात अयोध्या नाम की. यही जन्म भूमि है परम पूज्य श्री राम की. हम कथा सुनाते राम सकल गुण धाम की. ये रामायण है पुण्य कथा श्री राम की. વાહ, અદ્ભુત નારાયણભાઈ. કારણ કે આજે મિત્રો રામ ભગવાન અયોધ્યામાં ઘણો સમય થઈ ગયો, ત્યારે મૌલિકભાઈ ભટ્ટ આપણી સાથે છે, સંશોધક છે, લેખક છે. અને મને એક વિચાર આવી ગયો વચ્ચે, મને આ બધું થોડોક વિચાર આવે વિજયગીરભાઈ. મને એવો વિચાર આવ્યો કે માની લો કે આ ભગવાન રામ છે ને એ રાવણને મારવા ગયા તો વાનરોને લઈ ગયા, રીંછને લઈ ગયા, આજના નેતાઓને લઈ ગયા હોય તો આના સોનાની લંકાનો એક કટકો લઈને પાછા ફરી ગયા. અરે પક્ષ પલટો કરી ગયા કે ભગવાન રામ છે એ બરોબર મને આમ ન કર્યું. એટલે આ તો મને વિચાર આવ્યો. એટલે દર્શકોને પણ થોડું થાય કે આજે પલટારામ, મસ્તરામ, ગુમતારામ, વિચાર કરો એ વખતમાં સાહેબ હનુમાનજી બરાબર છે, જમદળ જાંબુવાન નર અંગદ સુગ્રીવ નો રહ્યા પણ હજુ લગ હનુમાન કાયમ બેઠો કાગડા. જેને માત્ર ને માત્ર ભગવાન એમ કહેવાય કે ભગવાનને એવું કીધું કે હું તમારો હનુમાન છું સાહેબ, હું તમારો રાઘવેન્દ્ર સરકાર, હું તમારા માટે છું અને હુકમ કરો. અને સાહેબ હનુમાનજીની કથાની શું વાત કરીએ. હનુમાનજી જયારે, લક્ષ્મણજી જયારે મૂર્છામાં પડે છે અને ત્યારે રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ છે ને એને 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 પીડા થાય છે, આંખમાં આંસુ આવે છે. અને ત્યારે
આંખમાં આંસુ જોઈને હનુમાનજી એવું ભગવાન રામને કહે છે કે હે પ્રભુ હુકમ કરો, બીજા દિવસનું સૂરજ ન ઉગવા દો. અને સાહેબ કરીને બતાવે છે. સંજીવની પર્વત પર આખો પર્વત લઈ સંજીવની અહીંયા લાવી અને લક્ષ્મણજીને ઊભું કરે છે. અને છતાંય આ શું કામ કરે? જમદણ જાંબુવાન નર અંગરજ સુગ્રીવ ન રહ્યા પણ હજુ લગ હનુમાન કાયમ બેઠો કાગડા. આજે એક એવો ગામ નહીં હોય કે જ્યાં હનુમાનજીનું મંદિર નહીં હોય સાહેબ. શું કામ? ઈશ્વરની પાસે માંગ્યું જ નથી. બાકી બધા પોતપોતાની રીતે માંગી લીધું, પણ હનુમાનજી એ કેવા થયા કે એમણે કીધું પ્રભુ કાંઈ નથી જોતું. અને છતાં સાહેબ છાતી ચીરીને દેખાડી દે છે. આ છે ને, આનું નામ સમર્પિત કહેવાય, આનું નામ ભક્તિ કહેવાય. અને એટલા માટે સાહેબ આજે હનુમાનજીને ભગવાન રામને પામવા હોય તો હનુમાનજીને યાદ કરવા પડે. પણ મૌલિકભાઈ, જે રીતે મનુ ભગવાન મનુની 63મી પેઢી શું કહેશો? જરા મૌલિકભાઈ પાસે બહુ જ ખગોળીય જ્ઞાન છે. જય શ્રી રામ. જય શ્રી રામ. ખગોળીય વાત કરીએ ને, આપણે કીધું એમ રામને પામવાની, તો આપણો પ્રિય તહેવાર હવે મકર સંક્રાંતિ, લોકમાનસ પર એનું નામ છે ઉત્તરાયણ. જે એકચ્યુઅલીમાં થાય છે 22મી ડિસેમ્બરે. ઉત્તરાયણ એટલે સૂર્યની ઉત્તર તરફની ગતિ, અને આપણે એને પણ પૂજીએ છીએ કારણ કે આપણે ઉત્તર ગોળાર્ધમાં છે. તો રામાયણ એટલે રામને પામવાની ગતિ, એના નામમાં જ છે રામને પામવાની ગતિ એટલે રામાયણ. એ ખગોળીય જ અનુસંધાન છે. વાલ્મીકીજીએ રામાયણમાં ઘણા ખગોળીય બાબતો આપી છે. એક એસ્ટ્રોનોમર આજે ના કરી શકે એટલું જ્ઞાન એટલી રીતે વણી લીધું છે રામાયણની અંદર. અને એના અનુસંધાને રામાયણમાં જેટલા પણ ખગોળીય બાબતો આપી છે એને આપણે જો પ્રોપર કેલ્ક્યુલેશન્સથી ગણીએ તો રામાયણનો કાળ, રામાયણમાં આવતી બાબતો ક્યારે થઈ, કયા સમયે થઈ, એ તમામ બાબતો રામાયણમાં ક્યાંક ને ક્યાંક ઋતુચક્રના નામે કોઈક પ્રસંગમાં ઋતુચક્ર આપી દીધો, કોઈક જગ્યાએ માસના નામે, પણ એમને આખી રામાયણની ડેટિંગ્સ રામાયણની અંદર જ આપેલી છે. અને એ બધું અનુસંધાન સંશોધન કરી અને આપણે એના સમયકાળની સંશોધન પર એના ઉપર આપણે પ્રયોગ કર્યો છે. અને બિલકુલ વિજયગીરી બાવા ફિલ્મ ડાયરેક્ટર પણ આપણી સાથે છે. વિજયગીરીજી, જે રીતે રામનું, ભગવાન રામનું આજે એટલા માટે આ શંખનાદમાં શો લેવો પડ્યો કે યુવા પેઢીને ખબર પડવી જોઈએ કે મારો રામ કોણ છે. અત્યારે યુવા પેઢીને પૂછીએ કે સલમાન ખાન કોણ છે, તો કે હા સલમાન ખાન મને ખબર છે. મને વાંધો નથી, સલમાન ખાનની ખબર હોવી જોઈએ, બેન સની લિયોની ની પણ ખબર હોવી જોઈએ, એમાંય મને વાંધો નથી, એમાં ભાઈ હોવી જોઈએ. પણ મારા નાથ ખાલી જય શ્રી રામ ખાલી નારાથી રામનું નથી થતું. રામ કોણ છે તમને ખબર પડવી જોઈએ સાહેબ. અખિલ બ્રહ્માંડમાંથી અવતાર ધારણ કરીને એક બાપના વચન ઉપર અયોધ્યા જેવી અયોધ્યાની રાજગાદી મૂકી અને 14 વર્ષ વનવાસમાં તમારા મારા એક આદર્શ બનવા માટે નીકળી પડ્યા હોય, એની આ વાત કરવી છે. તો આપ પણ થોડી વાત કરીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. ઈશુદાનભાઈ મસ્ત એક વાત કરી કે આજના યુવાનોને કે આજના લોકોને કે એક પેઢીને કદાચ ખબર નથી, મે બી ઘણા બધાને નહીં ખબર હોય, પણ મોટા ભાગની પેઢીને ખબર હશે, હું આપણે માની લઈએ છીએ. નહીં એમ ખબર હશે, હા, પણ એકચ્યુઅલી ડેપ્થમાં, એક્ઝેક્ટલી ડેપ્થમાં એક વ્યાખ્યા છે. નરેન્દ્ર કોહલી નામના બહુ મહાન સાહિત્યકાર થઈ ગયા. રામાયણ, વાલ્મીકીજીની રામાયણ અને તુલસીજીની રામાયણ અને બીજા વૈદિક ગ્રંથો ઉપરથી એમણે અભ્યુદય નામનું પુસ્તક લખ્યું છે. બહુ હિન્દીમાં અદ્ભુત પુસ્તક છે, જે ખરેખર આજના જમાનાની રામાયણ છે. એમાં એક અદ્ભુત વાક્ય છે, એ વાક્ય રામની વ્યાખ્યા બતાવે છે. એ વાક્ય એવું છે કે મનુષ્ય કા વિકાસ ઈશ્વર નહીં હૈ, મનુષ્ય કા વિકાસ ઈશ્વર નહીં હૈ, ઈશ્વર કા અવતરણ મનુષ્ય હૈ. હવે એને જરા હું એલાબરેટ કરું તો ઈસુદાનભાઈનો એક પ્રશ્ન આવે કે એ તો મસ્ત મજાકમાં બોલ્યા હતા કે આજના નેતાઓને મોકલ્યા હોય તો શું થાય ને કેમ રામે વાનર સેનાનો ઉપયોગ કર્યો. તો એક અદ્ભુત વાત છે, જ્યારે રામ ટીનેજમાં હતા, 15-16 વર્ષની ઉંમર હતી, જ્યારે વિશ્વામિત્ર, અને હું ટૂંકમાં કહીશ કે વિશ્વામિત્ર જ્યારે દશરથ રાજાના દરબારમાં રામને માંગવા માટે આવ્યા હતા, અને ત્યારે દશરથ રાજાને એક પ્રશ્ન થયો હતો કે એમને થયું કે
આ મહાસત્તાઓ રાક્ષસોની મહાસત્તાઓની સામે લડવા માટે મારું તો બાળક નાનું છે. હા, તો હું કેવી અને એ સમયે રસ્તામાં એક અદ્ભુત એક વાર્તાલાપ છે વિશ્વામિત્ર અને રામ વિશે. વિશ્વામિત્રને બધા ઓળખે છે બિલકુલ. કે દેવર્ષિ અને રાજર્ષિ. હવે વિશ્વામિત્રે એક અદ્ભુત વાત કરી હતી કે રામ એટલે આ છે ને એ ખાલી એવું નથી કે માતા કૈકેયીના કારણે પ્રભુ શ્રી રામે વનવાસ ભોગ્યો કે પિતાના વચન, એ તો કારણો છે જ છે, ઇતિહાસ આપણા ગ્રંથોમાં વર્ણવિત છે, પણ મેઇન કારણ એ હતું કે રામે એ જોયું, વિશ્વામિત્રે એવું કીધું હતું કે રામ આર્યાવર્ત છે ને એટલે અત્યારના પ્રમાણે નગરોમાં વસે છે, પણ આખું અડધું આર્યાવર્ત છે ને જંગલોમાં વસે છે. અંત્યોદય એ આજના સમયના શબ્દો કહીએ તો એ દલિત, એ પીછડો વર્ગ, ગરીબ, એ લોકો ત્યાં છે અને એમની ઉપર એક રાવણ નામની મહાસત્તા દમન કરી રહી છે. હવે ત્યાં સૈનિક અભિયાન કામ નહીં લાગે, કેમ કે ત્યાં એકાકી પદાથી જવું પડશે તમારે, તો એના માટે કોઈ મહાન સત્તાઓ કામ નહીં લાગે, ત્યાં કોઈ સૈનિક અભિયાનો કામ નહીં લાગે, ત્યાં તમારું આત્મબળ કામ લાગશે. અને એટલે રામ તમારે વનવાસ તો જવું જ પડશે. આ વિશ્વામિત્રએ 15 વર્ષના રામને કીધું હતું. ત્યારે રામે એક અદ્ભુત વાત કીધી હતી. એટલે વિશ્વામિત્રે એક ડાઉટ કીધો કે જબ આપ ઘર છોડોગે तब पिता माता बंधु बांधव सब आपको सबकी बेड़ी आपको रोकेगी. અને ત્યારે પ્રભુ શ્રી રામે એવું કીધું હતું કે મુझे राज मिल सकता है उसकी संभावना ऋषिवर मैं तो नहीं कोई नहीं कर सकता क्योंकि અને પછી એમણે કીધું હતું કે જે લોકો પોતાની રક્ષાનું વચન લેવા મારા સુધી નથી આવતા એમની રક્ષાનું વચન હું ત્યાં જઈને આપીશ. સો આ રામ છે. રામ એટલે સોશિયલ જસ્ટિસ છે, રામ એટલે ન્યાય છે, રામ એટલે આજના યુથ આઇકોન છે, રામ એટલે ખાલી પ્રભુ શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ તો શું છે મર્યાદા, તો એમની પાસે આ બધું જ હતું જે કોઈ પણ પેઢીને કનેક્ટ કરી શકે. વાહ, અદ્ભુત વાત કરી. અને એટલા માટે મિત્રો આ ડેપ્થમાં તમને કહેવામાં આવે છે કે જેથી કરીને કદાચ મારે વાંચવું જોઈએ. હું તો નાનો હતો ત્યારે રામાયણ મહાભારત મારા દાદીમાં વંચાવતા હતા અને એની પાસે મજા છે. અને એટલા માટે આ ગુણ છે ને ઉતારવા જેવા જિંદગીમાં. ક્યારેય દુઃખી નથી થવા, ક્યારેય અપેક્ષા ન હોય. ગમે તેવો પહાડ જેવો સાહેબ મારી સામે દુઃખ આવે ને એક પલ પણ વિચલિત નથી થતા. એ ભગવાન રામમાંથી લીધેલા છે. એમને રાજગાદી મળવાની હતી ને એ જ શકલ ભગવાન રામને જયારે બીજે દિવસે વનવાસ આવે છે ને ત્યારે એની શકલ ઉપર ફરક નથી પડ્યું. ધાર્યો છે કારણ કે ઈ લીલા કરવા માટે ઉતર્યા હતા. અને સાહેબ સૌથી મોટી વાત છે, બધા તમારે મારે લેવું પડે. અત્યારે બુચસિયાઓ ખબર નહીં શું કહે છે, સાંજે શું કે સવારે શું કે, મને તો બહુ પીડા થાય. બુચસિયો શબ્દ મારો પેટર્ન બની ગયો છે એટલે બાપુ નોંધાવી દેવું છે આપણે. રઘુકુલ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પણ વચન ન જાય. સાહેબ એક વાર તમારા જીભથી વચન અપાઈ ગયું, કદી આ ખોડિયાની પ્રાણ છે ને ચિંતા નહોતી કરી. અને અત્યાર સુધી હાલતું હતું, નતું હાલતું એવું નતું સાહેબ. અત્યાર સુધી આપણા રાજા મહારાજાના વખતમાં પણ ચાલતું હતું સાહેબ. એવા દાખલા છે કે ચારણે માંગ્યું રાજા ધ્યાસે માથું આપી દીધું હોય છે. શું વાત છે, શું કામ? અને અને એ રીતો હતી. રીત રજપૂતની, રાજપૂત જેટલી રીત ન થાય. રીત રજપૂતની, આહિરનો આશરો, ચતુરાઈ ચારણાની, ચારણ જેટલી ચતુરાઈ ન થાય. ભલે નાનો એક લાગતો હોય, અભણ હોય, ગામડામાં હોય, પણ ચતુરાઈ ચારણાની, મહેરની મહેમાન ગતિ, કાઠીની કડા આપણા લોહીમાં ઉપડેલું છે. પણ એટલા માટે મિત્રો ભાવિ પેઢીને ખૂબ જરૂરી છે. જો સંસ્કૃતિ નહીં બચે સાહેબ, સંપત્તિ વારંવાર કહું છું, સંપત્તિ હોય ત્યાં સંસ્કૃતિ હોય એવું જરૂરી નથી, પણ સંસ્કૃતિ હશે ત્યાં સંપત્તિ જરૂર આવે. સ્વાગત છે. અને આજે મને ખૂબ અંતરથી આનંદ આવે છે. આવા કાર્યક્રમો કરીએ ને એની મજા જ કંઈક ઓર હોય છે. માતા સબરી નાના હતા, માતંગ ઋષિ જયારે એ જાય છે એટલે નાની બાળા સબરી એવું કહે છે કે ગુરુજી તમે જાઓ છો, મારું કોણ? અને ત્યારે એ ઋષિ કહે છે, ગુરુ કહે છે કે તારે ક્યાંય જવાની જરૂર નથી, તારો રામ તને અહીંયા મળવા આવશે સાહેબ. અને એ નાની બાળા હતી સબરી. અને જયારે ભગવાન રામ ગયા ને સાહેબ ત્યારે ખૂબ વૃદ્ધ થઈ ગયેલા, પણ એને વિશ્વાસ હતો એના ગુરુના શબ્દો ઉપર કે એકવાર મારો નાથ
મારો રામ આવશે. અને મિત્રો એવું કહેવાય છે કે જ્યારે ભગવાન રામ વનવાસ લક્ષ્મણજીની રહી માતા સીતાની શોધ કરી રહ્યા છે ત્યારે એ સબરીજીના આશ્રમની નજીક જાય છે માતા સબરીની, ત્યારે આખી પ્રકૃતિ છે ને એમાંથી અવાજ આવતું હતું રામ રામ રામ. આ તાકાત છે સાહેબ. પ્રકૃતિ આખી એ સબરીમય બની ગઈ હતી, રામમય બની ગઈ હતી. અને ત્યારે એનાથી મોટી ઘટના કે ભગવાન રામ જ્યારે સબરીજીને માતાને ત્યાં જાય અને એને એટલો પ્રેમ આવ્યો કે બોર ખવડાવે છે ને એ પાછા ચાખી એ મારા રામને ખાટું ન લાગવું જોઈએ. સાહેબ સાહેબ આ ધરતી કેવી, ભારતની ધરતી કેવી છે એનો ગર્વ છે. આપણે રામ મંદિર બની રહ્યું છે, આ એક મોટો પ્રસંગ આપણા સૌ માટે. રામ ભગવાન આપણા સૌના જીવનમાં પણ બાપુ રામ મંદિર બની રહ્યું છે. રામ મંદિરની સાથે સાથે સંકલ્પો પણ લેવા જોઈએ. રામ રાજ્યના રામમાં ભગવાન રામે એવું કહેલું કે રામ રાજ્ય કેવું હોવું જોઈએ. ભગવાન રામ જયારે અયોધ્યાની ગાદી ઉપર બિરાજે છે, ગરીબમાં ગરીબ, વંચિતમાં વંચિત, શોષિતમાં શોષિત ખેડૂતો એટલે કે કૃષિ ક્ષેત્ર હોય એને પણ જયારે રામ જયારે વનવાસ આવે છે ત્યારે ભરતજી લેતા નથી અને મોજડી આપે છે, છેલ્લે મોજડી માંગે છે અને ત્યારે ભરતજીને રામ કહે છે કે ભરત ધ્યાન રાખજે, ત્યાંનો કૃષિ એટલે કે આજનો ખેડૂત છે ને એ દુઃખી ન હોવું જોઈએ. જી નમસ્તે બાપુ. રામ રાજ્યની વાત કરી, અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થવાના છે એ માટે તો આપણે ગૌરવ લેવું જોઈએ. પરંતુ વર્ષોથી ગામડે ગામડે જે રામ મંદિર છે એમાંય એ દિવસે ઉત્સવો ઉજવવા જોઈએ. બરોબર છે. અમારે રામાનંદી સાધુ, અમારે વૈષ્ણવ સાધુ ગામડામાં વર્ષોથી સાહેબ રામની પૂજા કરી રહ્યા છે અને એક જ ભાવો, જરા કોઈ ઠાઠ નહીં જરાય. અને એ રામની સુગંધ રહી જાય. આપણે કહ્યું ને કે રામ પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિમાં તમે ફૂલની નજીક જાઓ ઈશ્વરદાનભાઈ એટલે સુગંધ આવે, સ્વાભાવિક વાત છે. એમ રામ છે ને એક ફૂલ છે, એની નજીક જાઓ ને તો સુગંધ આવે. પણ ઘણાને શરદી થઈ ગઈ છે એટલે સુગંધ નથી લઈ શકતા, એને રામ ઓળખાતા નથી, રામ જણાતા નથી, અથવા તો એના નાક ભરાઈ ચૂક્યા છે. પણ વર્ષોથી જે સનાતનને સાચવીને બેઠા છે અમારા ગામડાના પૂજારીઓ, એને આજે જીએસટીવી ના માધ્યમથી ખરેખર હું વંદન કરું છું સાહેબ અને એમને જય સિયારામ કહું છું કે ગામડે ગામડે રામ રોટી ચાલુ રાખી. રામ ક્યાં હતા? પ્રકૃતિમાં હતા, સૂર્યમાં. એ તો વાત કરી, આપણા અન્નમય રામ હતા. આપણે કહીએ છીએ ને, આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં તો ખબર છે કે હાકલ થાય એટલે એમ કે હાલો રામ રામ, પછી શું કે રામ રોટી રામ રોટી રામ રોટી. આપણા તીર્થધામોમાં, આપણી મોટી મોટી જગ્યાઓમાં રામ શું છે? તમે કીધું ને ગરીબ માણસ સુધી પહોંચવાનું. ગરીબ માણસ સુધી પહોંચ્યા છે એ તો બરાબર છે, ભીલો સુધી પહોંચ્યા એ તો બરાબર છે, પણ આજે બી રામ નથી. છતાંય આપણા ઝૂંપડાના માણસો તીર્થયાત્રા કરવા નીકળે એટલે અન્ય ક્ષેત્રમાં જાય એટલે કે બપોરનો નાદ થાય એટલે વિશુદ્ધાન એમ કે હાલો હરિહર રામ રામ. એટલે એ રામ રોટી એનો શબ્દ શું છે? આપણે ત્યાં નાના માણસને જે જમાડે છે. હું તમને કહું, સંતરામ મંદિર છે નડિયાદ, એને યાદ કરું, ત્યાં પણ રામ રોટી ચાલે છે. બજરંગદાસ બાપાને ત્યાં રામ રોટી ચાલે છે, પરબધામમાં રામ રોટી ચાલે છે, સત્તાધારમાં રામ રોટી ચાલે છે, વિજય બાપુ ચલાવે છે. ત્યાર પછી જુનાગઢ આવો તો અમારે મહામંડલેશ્વર આપણે હરિહરાનંદ ભારતી બાપુને ત્યાં રામ રોટી ચાલે છે, શેરનાથ બાપુને ત્યાં રામ રોટી ચાલે છે, કનીરામ બાપુ દુધરેજ ધામ વડવાડા ધામમાં રામ રોટી ચાલે છે, દુર્ગાદાસ બાપુ સાયલા રામ રોટી ચાલે છે. ત્યાર પછી અમારે નિંબાર્ક પીઠમાં લલિત કિશોર બાપુને ત્યાં રામ રોટી ચાલે છે. તો આ બધા ધામો એ કેવા છે? વીરપુર જલારામ બાપા, ભગવાન પરીક્ષા કરવા આવ્યો રામ રોટીમાં તો. હા, અને આઈને કીધું કે હું ભોજન નહીં લઉં, તારી પત્ની મને દાનમાં આપી દે. આ રામનો પ્રતાપ જોવાનું. પછી એ વખતે બાપાને રામ નામ આમ કહેવાય ને કે માનસપટ ઉપર હતો ને એ બાપાએ અર્પણ કર્યા અને પછી તો ભગવાન પણ ધ્રુજી ગયો. એટલે આવું તત્વ એટલે રામ છે કે અન્નમાં પણ. અને અમારે આજે ગામડાનો માણસ, તમે છેવાડાનો માણસ જયારે કોઈ તીર્થધામમાં જાય, બગદાણા જાય ને આમ કરીને કોળીઓ મૂકે ને ત્યારે જે આસ્કારો આવે ને એ આસ્કારો ઈસુદાનભાઈ રામ છે. જે એની ટાઢક વળે છે ને, પેટની આતરડી ઠરે છે ને એ જ મારો રામ છે. કદાચ અત્યારે એ 14 ભુજા વાળો અથવા તો એમ કહેવાય કે જે રાવણને માર્યા એ રામ નહીં દેખાય અત્યારે, પણ મારા તીર્થધામમાં જઈ અને હું એમ કહું કે અમારે સહેલા ભગતની ગામમાં જઈ અને કોઈ રોટલો મૂકે ને પછી જે હોડકાર આવે ને
એના જે દર્શન થાય ને એ જ મારો રામ છે. વાહ. એટલે આજે રામ જોવા હોય તો મંદિરમાં જઈએ, મૂર્તિને પ્રણામ, પ્રાણ પ્રતિષ્ઠા, પણ છેવાડા ગામડામાં હાથમાં એક રામસાગર લઈને, હમણાં ભાઈએ વાત કરી ને અમારે કે રામસાગર લઈ અને આમ એક ચીજથી જે હરિના ગુણ ગાતો હોય અને એ જે રામે દીધો છે રોટલો કોઈને ખવડાવીને ખાવ, આવી બે પંક્તિ સાંભળો ને ત્યારે મને એમ લાગે કે ઈ અયોધ્યામાં જે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થયેલા રામ છે ને એ મારા ગામડાના ઝૂંપડામાં આવી અને આમ કહેવાય ને હસતા હશે. એટલે રામ એવું તત્વ છે કે જેટલી તમારે સુગંધ લેવી એટલી લઈ શકો, જેની નજીક જાઓ એટલો તમને પ્રકાશ મળે, સત્ય મળે. અને આપણે પણ ઈચ્છીએ કે રામે સત્યનું પાલન કર્યું હતું. રાજા હતા નહીં, ઈસુદાનભાઈ રાજા હતા અને રાજાએ સત્યનું પાલન કરવું જોઈએ. દરેક રાજાએ સત્યના પથ ઉપર ચાલવું જોઈએ, તો જ પ્રજા એને સ્વીકારશે. એટલે પ્રજા સ્વીકારે એટલા માટે સત્યને સ્વીકારે, ને સત્યને સ્વીકારે એટલે રામને સ્વીકારે. મિત્રો, સતયુગમાં ભગવાનને આવવાની જરૂર નથી, કારણ કે તમામ પ્રકારના મનુષ્ય, તમામ પ્રકારની પ્રકૃતિ એ પરમાર્થ માટે એના સુર નીકળતા હોય છે, પરમાર્થ માટે. ત્રેતાયુગ બીજો યુગ, અને જેનો ઉત્તરાર્ધ આવે ત્યાં 5% સડો આવી જાય, ત્યાં બુચસિયાનો શરૂઆત થઈ જાય અને ત્યાંથી ચાલુ થાય એટલે પ્રભુએ આવવું પડે. પણ સાહેબ, પ્રભુ આવે અને કેવટ જેવા નાવિક વાહ, એ ઓળખી જાય. તમે વિચાર કરો કે નાવિક છે એ ઓળખી જાય અને પછી એને કીધું કે ભાઈ અહલ્યા જયારે ઋષિ મુનિના પત્ની પથ્થર થઈને હતા ને ભગવાનનો પગ અડે છે ને સ્ત્રી થાય છે, અને ત્યારે કેવટ એવું લખે, ભગત બાપુ એવું લખે, પગ મને તમે ધોવા દો રઘુરાય, શક પડ્યો મને માય. શક પડ્યો મને માય. નારાયણભાઈ સારું ગઈ છે. હા, પગ મને ધોવા દો રઘુરાય. એટલે નારાયણભાઈ તમારી પાસે આવવા માંગીશ કે એકાદ એક પંક્તિ કે જ્યાં પ્રભુ મય એક વાતાવરણ બને. વાહ વાહ. ઈશુદાનભાઈ, અત્યારે જે સમય હાલી રહ્યો છે ત્યારે આમ જોઈએ તો જ્યારે દિવાળી, બેસતું વર્ષ કે ધનતેરસ કે એ સમય નજીક આવે ત્યારે હરેક વ્યક્તિના હૃદયમાં ઉલ્લાસ હોય, આનંદ હોય. એવો જ આનંદ, એવો જ ઉલ્લાસ અત્યારે આ 22 તારીખ જેમ નજીક આવી રહી છે એમાં હરેકના હૃદયમાં ખૂબ આનંદ થઈ રહ્યો છે. અને એ ઉત્સવને અનુરૂપ મને ગમતું એક ગીત અને એક બહુ સારું રચના ભગવાન રઘુનંદનને સમર્પણ કરતા બિલકુલ જે ટીવીના માધ્યમથી આપ સૌને સંભળાવવું કે અવધપુરી में आई दिवाली, अवधपुरी में आई है दिवाली, राम जी के आने की खूबी तैयारी, दीप जलाओ मंदिर सजाओ, अयोध्या नगरी में धूम मचाओ, सिया राम सिया राम सिया राम राजा राम, युग पुरुष ने बीड़ा जो उठाया. આ કડીમાં યુગ પુરુષની વાત કરી રહ્યો છું ઈશુદાનભાઈ. તો યુગ પુરુષ એટલે જે પ્રશ્ન અયોધ્યાનો હતો, વર્ષોથી ચાલ્યો આવે છે, એમાં ઘણા સનાતનીઓ, ઘણા હિન્દુઓ, અરે નાગા બાબાથી લઈને ઘણા બધા સાધુ સંતો એમાં આ પ્રશ્નને લઈને ખપી ગયા છે. એટલે ઘણાનું પણ આમાં બલિદાન છે. પણ આજની પેઢી આ ઉત્સવના સાક્ષી બની છે, એ આપણા માટે ગૌરવની વાત છે. ત્યારે युग पुरुष ने बीड़ा जो उठाया, भारत भूमि में उजाला है छाया, हर हिंदू का स्वप्न सजाया, खुशियां मनाओ शुभ अवसर आया, सिया राम सिया राम सिया राम राजा राम, सिया राम सिया राम सिया राम રાજા રામ. હવે એક લાઈનમાં મારે ખાલી ભગવાન રામ કોણ છે એની ટૂંકમાં વાત એક શિષ્ય કવિ દ્વારા કહી હોય તો બિલકુલ કે વાયુ વાદળ સૂરજ ચંદ્ર
અમારા ભજનના ભીષ્મ પિતામાં નારાયણ સ્વામી બાપુએ આ ગાયેલી રચના છે કે વાયુ વાદળ સૂરજ ચંદ્ર વ્યોમ ભૌમ પાતાળ ની અંદર પછી ભલે હોય મસ્જિદ કે મંદર પણ સત્વ તત્વમાં તું જ નિરંતર માટે સાંભળો શંખનાદના માધ્યમથી ઈસુદાનભાઈ દ્વારા સર્વેને કહું છું કે સાંભળો સાંભળો આ પથ્થર પસંદ મેં કેમ કર્યો ત્યારે ભગવાન કે છે રામ બનીને આ માનવ હું જ્યારે અવતરો ત્યારે ફૂલ ઢગ જે મેં કચરો આજે મારે શીર ધરો સીતા ત્યારે લંકા પાર ઉતરો ત્યારે આ માનવ મને કોઈ કામ ન આવ્યા આ પથ્થર થી હું સામે પાર ઉતરો માટે સાંભળો સાંભળો ગમતા માનવ આ પથ્થર પસંદ મેં આમ કરો યશોદાનભાઈ મારી દ્રષ્ટિએ ભગવાન રામ બિલકુલ આ સમયમાં એક જ વસ્તુ શીખવે છે અત્યારની જે પરિસ્થિતિ છે બસ કાંઈ ન કરો કાંઈ નથી કરવાની જરૂર ખાલી એક બનો બરોબર છે એક જ બનો બિલકુલ સિયારામ મય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની વાહ એકાદ દર્શક મિત્ર લઈ લઈએ ભીખુભાઈ સુરત થી જોડાયા છે જી ભીખુભાઈ જય માતાજી સુભાનભાઈ ગઢવી. જય માતાજી જય માતાજી ભારતની બુદ્ધિ સારંગની સમજણ અને ગઢવીનું જ્ઞાન ખૂબ સરસ ને મહાન હોય છે થેન્ક યુ મહામંથનમાં આપણે ઘણી વાર વાત કરેલી હા બરોબર છે તો બરોબર છે. સંભળાવું બીજું તો શું કહું હે રામ સમર તું રામ સમર રામ નામ શુભ સારું છે અંત કટાહટ ઉમર ફલ તેરે રસના સૌથી ન્યારું છે એક વાર હરિવું સારે કોટી ગંગા ને કાશી છે સંગળા તીરથ તેણે કર્યા ભાઈ નામ ઉર્વાસી છે વાહ વાહ બોલો ભીખુભાઈ બોલો ઈદુદાનભાઈ ખૂબ ગઢવી. ખૂબ ખૂબ આભાર જબરજસ્ત તમે તો રંગમય બનાવી દીધો મિત્રો હમણાં રામેશ્વર બાપુએ કીધું કે ભાઈ ગામમાં જે મૌલિકભાઈ હોય બધા મંદિરો તો મને એક વિચાર આવે કે મંદિરો ઘણી જગ્યાએ હું જાઉં છું જર્જરિત છે અને ગામની એટલી આર્થિક સ્થિતિઓ બહુ સારી નથી હોતી સરકારે આવા ગામમાં રામ મંદિર નિમિત્તે આવા જર્જરિત અને 5-5 લાખ રૂપિયાની સહાય આપી અને ફરીથી ધમધમતા કરવા જોઈએ એવી મારી લાગણી ખરી બરાબર છે 5 લાખ રૂપિયા આપશે તો પછી ગામ થોડુંક ઉપાડશે એટલે સારા બધા ગામમાં મંદિર થઈ જશે બધા ગામમાં મંદિર બની જાય અને મંદિર છે એનો રિનોવેશન થઈ જાય વાહ આ એક મારી લાગણી છે તો સરકારે અને સરકાર તો 200-500 કરોડ સરકારને કઈ મોટું નથી માન લો 5 જગ્યાએ આમ કરે આમ પ્લેન મારે ને ઉડીને આવે ને તો 25 કરોડ નો ચાંદો લાગી જતો હોય પણ મારે જે વાત છે અદભુત છે મિત્રો કે રામ રાજ્ય કેવું હોવું જોઈએ રાજ્ય હોવું જોઈએ ભગવાન રામ એવું લખે છે કહે છે કે તમારામાં સર્વ સમાન હોવા જોઈએ તમારા રાજમાં આજે આપણે કેમ કહીએ છીએ કે રામ રાજ્ય છે ભાઈ પ્રજા સુખી તો એમના રાજમાં સાહેબ અનીતિ નહીં એટલે કે આ બૂચ મારે છે એવું નહીં હા અત્યારે પેલું આવે કે 10% કમિશન ક્યાંથી આવશે અને વાતું કરતા હોય પાછી ભગવાન રામની ચોપડા લખે છે ભગત બાપુ ઈ પણ લખે છે કે ચોપડા ચોખા રાખે રામજી ચોપડા ચોખા રાખે યાદ રાખજો તમારી બધી ભૂંડ નો બીજો જ દિવસે ગોઠવી દેશે બીજો અવતાર પણ મૌલિકભાઈ તમારી પાસે આવવા માંગુ કે પ્રભુ રામ ના અને એ જે યુગો છે વૈદિક યુગ ને એનું થોડું જ્ઞાન થાય પ્રભુ રામ જેમ આપણે બધા ત્રેતા યુગની વાત કરીએ છીએ તો યુગ ગણના સિદ્ધાંત ગ્રંથોમાં વાત કરીએ ને તો યુગ ગણના પણ 9 પ્રકારની આપી છે હા હા અને એ
શ્રી રામની વાત કરીએ તો એ અવતાર છે, મનુષ્ય, એટલે એમની ગણના જ્યારે કરવામાં આવે ત્યારે મનુષ્ય ગણનાથી કરવી જોઈએ. દાખલા તરીકે હમણાં જ આપણે વાત થઈ કે વિશ્વામિત્ર લેવા આવ્યા હતા ત્યારે 16 વર્ષના હતા. પછી વનવાસ ગયા ત્યારે માતાજી કહે છે કે મારો દીકરો તો અત્યારે 17 વર્ષનો છે, એને લાવો છો. એ વર્ષે જ 1 વર્ષમાં લગ્ન થયું, એ બી પ્રસ્થાપિત ત્યાં જ થાય છે આંકડા. 16 વર્ષે વિશ્વામિત્ર લઈ જાય છે, ત્યાં લગ્ન કરીને આવે છે અને 17મા વર્ષને ગાંઠે જાય છે, આવું ઉલ્લેખ છે. એ જ રામાયણમાં ધ્યાનથી વાંચશો તો સીતા માતા આગળ કહે છે આરણ્યકાંડમાં કે મારા લગ્ન થયા ત્યારે મારા રામ 25 વર્ષના હતા. તો આ 16 અને 25 કેમ છે? બે આંકડા તો હોઈ ન શકે ને, રામાયણ એક જ છે. તો જ્યારે તમે ધ્યાનથી એને જોડો ત્યારે જેમ આપણે કહીએ, આજે હું કહું કે મારો 22 વર્ષનો અનુભવ છે, તો હું મારા 22 વર્ષ જન્મની વાત નથી કરી રહ્યો. એવી રીતે 16 વર્ષ એ ઉપનયન એ બીજો જન્મ કહેવાતો હતો. એ ઉપનયનથી 16મા વર્ષની વાત ચાલે છે, નહીં તો બે કન્ફ્લિક્ટ થઈ જાય. અચ્છા, એટલે હવે ઉપનયન ક્યારે થયું હશે એનો ઉલ્લેખ રામાયણમાં નથી, પણ મનુસ્મૃતિને જો તમે વાંચો તો 8મા શ્લોકમાં લખ્યું છે કે ક્ષત્રિય વર્ણ જે ઈચ્છુક છે, ક્ષત્રિય વર્ણ જે ઈચ્છુક છે એને જન્મથી 9મા વર્ષે ઉપનયન સંસ્કાર થાય છે. એટલે 16 + 9 એ 25 વર્ષ. એટલે માતા સીતા પણ સત્ય છે અને દશરથ રાજા પણ સત્ય છે અને માતા કઈ પણ સત્ય છે કે 17 વર્ષ 1 વર્ષ. અને માતા સીતા બી કહે છે કે હું 12 મહિના 1 સંવત્સર અયોધ્યામાં રહી છું. એટલે આ જે આંકડાની વાત છે, ખગોળની વાત છે, સનાતન હોઈ શકે. 2 + 2 4 હજારો વર્ષો પહેલા બી હતા, 2 + 2 4 હજારો વર્ષો પરથી બી હશે. એટલે આ જે ગણતરીઓ છે એના પ્રમાણે જો કરીએ તો આજથી 9143 વર્ષ પહેલા 22મી ફેબ્રુઆરી બિફોર કોમન એરા, 9143 વર્ષ પહેલા 7 BCE 7119માં 22મી ફેબ્રુઆરીએ પ્રભુ શ્રી રામનો જન્મ થયો હતો. હવે આમાં ઘણા જે યુગ ગણનાની વાત છે ને, દિવ્ય યુગ ગણનામાં જતા રહીએ છીએ આપણે. બ્રહ્માદિ યુગ ગણના છે, દિવ્ય યુગ ગણના છે, પિતૃદિવ્ય યુગ ગણના છે અને મનુષ્યની યુગ ગણના છે. આ યુગ ગણના 4 રીતે થાય છે ને, બાકીની જે 5 છે આપણે કોમન જે તિથિ, દિવસ, સામાન દિવસો ગણીએ છીએ એ 5 આપણે રૂટીનમાં વાપરીએ છીએ. એટલે કાળ ગણનાનું અધ્યયન જો કરવું હોય તો સિદ્ધાંત ગ્રંથોમાં જવું પડશે, તો તમે ક્લિયર થશો. અને જો તમે આપણે આ માનીએ કે આ જ મહાયુગમાં થયા તો 43,20,000 વર્ષ સુધી કોઈ પણ ગ્રહોની પેટર્ન કોમન નથી થઈ શકતી. એનો મતલબ તો આ મહાયુગમાં શ્રીરામ થઈ ન શકે. તો 8,74,000 નહીં, 43 લાખ વર્ષ પહેલા આ પેટર્ન થઈ શકે. એટલે 43 લાખ વર્ષ એટલે બહુ યુજ સમય છે. એટલે આ જે મનુષ્યના યુગ ગણનાની વાત કરશો તો એ 24મા ત્રેતામાં આવશે, કારણ કે દરેક યુગની અંદર 108 કલયુગ આવશે, 108 ત્રેતા આવશે, એવી દરેક યુગમાં આવશે. એ દિવ્ય યુગની વાત નથી થઈ રહી, કારણ કે મનુષ્ય, રામ તો મનુષ્ય અવતાર હતો ને. દરેક યુગમાં 108 કલયુગ હોય. હા, દરેક એના ફંક્શન છે, 72, 36, 108 એવી રીતે ફંક્શન છે. એટલે કલયુગમાં પણ ઘણી બધા તે ત્રેતા બધા આવશે દિવ્યમાં. એ રીતે બ્રહ્મામાં દિવ્ય આવશે, દિવ્યમાં પિતૃ આવશે, પિતૃમાં મનુષ્ય આવશે. એ કાલ ગણનાની સિદ્ધાંત ગ્રંથોને તમારું અધ્યયન કરવું પડે. મેં એવું વાંચ્યું છે કે માની લો કે 4 યુગના 43 લાખ વર્ષ ગુણ્યા 1000 કરો ત્યારે બ્રહ્માજીની એક રાત થાય. હા, એ બ્રહ્માજી એને કલ્પ કહેવાય. કલ્પ કહેવાય. એ એક રાત અને એવો દિવસ. એવા અત્યારે એ રાત પતી ગઈ છે, અત્યારે દિવસ ચાલી રહ્યો છે. અચ્છા, એટલે આ જે છે ને ગણના તમે કયા કન્ટેક્સ્ટ થી કરશો, અને એ પણ એવી રીતે એ પણ ખગોળીય છે. આપણે બ્રહ્માજી કે શ્રીરામને એક ધર્મથી માનીએ છીએ, પણ એ બ્રહ્માની વાત નથી થઈ રહી, એ સૂર્યની વાત થઈ રહી છે. વેન યુ ટોકિંગ અબાઉટ હેલિયોસેન્ટ્રિક, ઇટ ઇઝ અ બ્રહ્મા, અને જીઓસેન્ટ્રિક ઇટ ઇઝ અ પૃથ્વી, એટલે મનુષ્ય, પ્રજાપતિ જેને આપણે કહીએ છીએ. એટલે પ્રજાપતિ ગણના જે મનુષ્ય પૃથ્વી પર જે બી ગણના થાય છે એ પ્રજાપતિના આધારે થાય છે. એ આધારે રામાયણ આજથી 9143 વર્ષ પહેલા થયું હતું. અત્યારે રાજા રામની જે પેઢી વંશાવલી ગણીએ તો 63માં રાજા રામ, અને અત્યારે 310મી પેઢી, એટલે 250 રાજા થયા. મેં છેલ્લા 4000 વર્ષમાં જેટલા બી રાજયુગો થયા છે એના જે ડેટિંગ પરફેક્ટ છે એનું મેં અભ્યાસ કર્યો. જે 50 રાજા થયા હોય, 20 રાજા થયા, તો એવરેજ 31 વર્ષ થાય છે એક રાજાથી બીજા રાજાનું એવરેજ. 50 વર્ષ બી ગણો ને તો 250 રાજાનું અંતર ગણવા માટે 12,500 વર્ષ જ થઈ શકે. 2,500 આપણા અત્યારે 2,000 થયા, એ પાછળ -10,000. એટલે એનાથી આગળ રાજા રામનો યુગ હોવો અસંભવ થઈ રહ્યો છે લોજિકલી. જો તમે એનાથી આગળ ડબલ 20,000 બી ગણો તો મેં પાછળના 20,000 વર્ષોના ગ્રહોને ચકાસ્યા છે 13 વર્ષ સુધી. આ 5 ગ્રહો ઉંચના, અને દરેક ગ્રહ પાછું એકવાર ઉંચના થઈ જાય એવું બને, પણ એમના જે આખી લાઈફના જયારે યુદ્ધ થયું, માતા સીતા જોડે લગ્ન થયા, એ વખતના બધા ગ્રહોની પેટર્ન અસંભવ છે રિપીટ થાય. પણ એમાં તમે કીધું એમ કે દિવ્ય યુગ અલગ અલગ ગણતરીઓ થતી હોય,
આપણે કેમ 33 કોટી, હા બરોબર છે, એટલે હા એટલે યુગ ગણનાના પ્રકારમાં આપણે પ્રકાશ નથી પ્રકાશ પાડ્યો, પાડ્યો. એના કારણે આ થોડું મિસકમ્યુનિકેશન. બરોબર છે. વિજયગીરીજી, તો હજી થોડી ભગવાન રામને લઈને જી દર્શકો સમક્ષ આ વિષય ઉપર મૌલિકભાઈ એક અદ્ભુત રિસર્ચ આપ્યું, આ ઘણું બધું જાણવા મળ્યું આ માધ્યમથી. પણ એમાં એક વાત મને બહુ યાદ આવી ઇઝુઆનભાઈ, કે આપણે સિનેમાની વાત અમે લોકો જયારે કરતા હોય તો ઇન્ટરસ્ટેલર નામની એક સુંદર ફિલ્મ હતી અને એમાં પેરેલલ યુનિવર્સની વાત હતી. હવે તમે ઓરિજિનલ રામાયણ, દાખલા તરીકે તમે રામ એટલે તુલસીદાસજીની રામાયણ તમે વાંચો તો કાક ભૂષુંડી વર્ણન કરે છે કે ભાઈ આટલા વર્ષો પહેલા કળિયુગ હતો, આટલા વર્ષો પહેલા ત્રેતાયુગ હતો, આટલા વર્ષો પહેલા સતયુગ હતો, આટલા વર્ષો પહેલા દ્વાપર યુગ હતો. હવે એક વાંચનારને પ્રશ્ન થાય કે ચાલો હું રામાયણ વાંચી રહ્યો છું તો આ કળિયુગની ક્યાં વાત કરે છે? ત્યાં મૌલિકભાઈ એ અત્યારે જે વાત કરી એ બહુ સચોટ છે કે એ પેરેલલ યુનિવર્સનો કન્સેપ્ટ છે ને એ સનાતને આપ્યો છે, એ આપણે આપ્યો છે. એકચ્યુઅલી વેસ્ટર્ન એટલે એ વાત અલગ છે કે ટેકનોલોજી અને સાયન્સના કારણે એ લોકો આ બધી વસ્તુઓને અલગ રીતે પ્રેઝન્ટ કરી શક્યા છે. પણ ઇન્ટરસ્ટેલર મારી ગમતી મૂવી એટલે છે કે જે બ્લેક હોલની વાત આવે છે, જ્યારે એનો એક્ટર છે પેરેલલ યુનિવર્સથી એની દીકરીને મળે છે તો એ ત્યારે તમને રામચરિત માનસ દેખાશે, ત્યારે તમને આપણા ગ્રંથો દેખાશે કે જેમાં એ વાત સુંદર રીતે કહેવામાં આવી છે. એક બીજી વાત મારે કરવી છે ખાસ, જ્યારે ગામડાઓના મંદિરોની વાત આવી, હું ઉત્તર ગુજરાતનો છું, મહેસાણા જિલ્લાનું ખેરાલુ તાલુકાનું ચાણસોલ ગામ છે મારું. અમારે ત્યાં રામ મંદિરનું હમણાં 22મી ફેબ્રુઆરી ઉદ્ઘાટન છે અને અમારા ગામમાં એક સુંદર, અમારા ગામના જે આયોજન, રામ મંદિરની આયોજન કમિટી એક સુંદર, એટલે તમે એપ્રિશિએટ કરો કે જેને રામ રાજ્ય કહી શકાય એવી વાત છે કે અમુક શેઠિયાઓ એવું કીધું કે ભાઈ આટલું દાન અમે આપી દઈએ અને તમે મંદિર બનાવી દો અને આમ કરીએ. તો એ જે તે આયોજકો હતા એ લોકોએ એવું આગ્રહ રાખ્યો કે ના, અમે ગામમાંથી દરેકની જોડેથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી લેવા માંગીએ છીએ. તો દરેક વ્યક્તિ એનો ભાગીદાર છે, કેમ કે રામ બધાના છે, અપને અપને રામ. તો આ વાત બહુ એટલે મને આજે આ વાત નીકળી એટલે મને મારા મારા ગામ પ્રત્યે બી ગૌરવ થઈ રહ્યું છે કે 22મી ફેબ્રુઆરી અમારે ત્યાં એ છે. બહુ સરસ. એક છેલ્લી વાત મારે કહેવી છે, સોશિયલ જસ્ટિસ અને રામ. હમણાં અહલ્યાજીની વાત નીકળી હતી તો જ્યારે આપણે મહાસત્તાઓની સામે અડી જવાનું, લડી જવાનું જ્યારે વાત કરીએ છીએ, જ્યારે રામ ભગવાન જ્યારે ટીનેજમાં હતા, હમણાં વાત થઈ કે 16 વર્ષના, તો વિશ્વામિત્રજી જ્યારે જનકપુરી એમને લઈને જતા હતા એ સમયનો એક વાત છે, જ્યારે ભાગીરથની ગંગા વિશે વાત થઈ, પણ એ સમયે અહલ્યાજી વિશે વાત કરી કે કેવી રીતે ઇન્દ્રએ એ છેતરીને એમના ચરિત્ર ઉપર દાગ લગાવ્યો અને કેવી રીતે ગૌતમ ઋષિ, આજે રામ ભગવાનના જે એમણે લગ્ન કરાયા એ ઋષિ આપણે શરભંગ ને ના, રામના લગ્ન જનકપુરીમાં કરાયા એ શરભંગ ઋષિ, જે ગૌતમ અને અહલ્યાના દીકરા. તો અહલ્યાજી હતા આપણે કે પથ્થર થઈ ગયા હતા અને અહલ્યા થઈને પડું ચરણમાં ગૌતમ ઋષિ. એક્ઝેક્ટલી. તો આ વાત એ હતી કે એમને બેન કરવામાં આવ્યા હતા, શી વોઝ ડેઝર્ટેડ. અને આર્યાવર્તની સંસ્કૃતિમાં એ વખતે એવું હતું કે ભાઈ ઇન્દ્ર એટલે અહલ્યાના વ્યભિચારની વાતો એ વખતે ચાલતી હતી એ સંસ્કૃતિમાં, અને ત્યારે અહલ્યાજીને તમે ડિઝર્ટેડ કરો, એમને બ્લેકલિસ્ટેડ કરો, ત્યારે ભગવાન શ્રી રામ સોશિયલ જસ્ટિસ માટે આગળ આવે છે અને અહલ્યાજીને સૌથી પહેલા સ્વીકારે છે, માતા કહીને ચરણમાં પડે છે. અને એ સમય દરમિયાન જ્યારે આખો આર્યાવર્ત એ વખતે ચોંકી જાય છે કે જેને ઇન્દ્ર જેવી મહાસત્તાઓ, કેમ કે ઇન્દ્રએ બેન કર્યું હતું, ઇન્દ્ર જેવી મહાસત્તાઓ સામે લડી જવા માટે આ યુવાન કોણ આવ્યો છે, અને ત્યારે રામની પહેલી ઓળખાણ એ લેવલ ઉપર થાય છે. એટલે આજના સમયનો સોશિયલ જસ્ટિસ એટલે પણ શ્રી રામ. મિત્રો, રામચરિત માનસના ઉત્તરકાંડમાં રામ રાજ્યનું વર્ણન છે. સબ નર કરહી પરસ્પર પ્રીતિ, એટલે કે તમામ લોકો એકબીજા સાથે પ્રેમથી રહે છે. અપમૃત્યુ નહીં કવિન પીરા, સબ સુંદર સબ બિરુજ શરીરા. નાની ઉંમરમાં મૃત્યુ નહીં કે રોગ નહીં, સૌ સુંદર અને નિરોગી. નહીં દરિદ્ર કોઈ, ન દુઃખી ન દીના, નહીં કો અબુધ ન લંછન હિના. કોઈ દીન દુઃખી નથી કે દરિદ્ર નથી, કોઈ અબુધ નહીં કે અપલક્ષણ નથી. મિત્રો, આ ભગવાન રામનું રામ રાજ્ય છે. રામ ઈશ્વર અવતારમાં હોવા છતાં એક આદર્શ મનુષ્યને છાજે તેવી રીતે લીલા કરી ગયા. ઈશ્વર અવતારમાં હોવા છતાં તે માનવ મટી જતા નથી, એ જ તેમની વિશેષતા છે. જીવનમાં માતા પિતા પ્રત્યે, એક સ્ત્રી પ્રત્યે, એક ભાઈઓ પ્રત્યે, બીજા કુટુંબીઓને પ્રત્યે, સમાજ અને પ્રજાજનોની પ્રત્યે
ફરજો કે જવાબદારીઓ છે, જવાબદારીઓ તેમણે સહેજ ઉપેક્ષા ભાવથી જોયા વગર યથાયોગ્ય રીતે પાડી બતાવી. મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. ભગવાન કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે, સમજો. એ દ્વાપર યુગ છે અને અહીંયા ત્રેતા યુગ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ છે એ મર્યાદામાં રહે છે, મર્યાદા ચૂકે નહીં. પણ મિત્રો, આપણે એવી આશા રાખીએ કે ભગવાન રામજીનું મંદિર ત્યાં જ્યારે અયોધ્યામાં થાય પછી એવું સંકલ્પ લેવામાં આવે તમામ નેતાઓ દ્વારા, એ સરપંચથી લઈ અને ટોપ સુધીના નેતાઓ દ્વારા પાણીની અંજળી લઈ અને એ સંકલ્પ લેવામાં આવે કે હું મારા દેશ માટે ભગવાન રામે આપેલા રામ રાજ્યમાં, જ્યાં કોઈ પણ વ્યક્તિ, એ માતા, દીકરી, ગરીબ, વંચિત, શોષિત, ખેડૂતો, કોઈ દુઃખી ન હોવું જોઈએ, કોઈ ન્યાયથી વંચિત ન હોવું જોઈએ, અન્યાય ન થવો જોઈએ. આજે શું થાય છે, મોટા લોકો છૂટી જાય, નાના ભેરવાઈ જાય, બધાના ગાડિયા થઈ જાય નાના, અને મોટાઓ ગાડિયા કરી જાય. આપણે સંકલ્પ લઈએ અને જો નેતાઓ ધારે ને, સરકાર કરી શકે. સાહેબ, સરકાર એટલે કરી શકે કે સવારથી સાંજ સુધી થાય એટલે કરોડો રૂપિયા ટેક્સના સરકાર પાસે આવતા હોય. સરકારે ક્યાં વાપરવાની, સરકારે નક્કી કરવાનું હોય કે મારા હેલિકોપ્ટર નવું લેવું એમાં વાપરવું છે, મારે ચાર્ટર પ્લેન લેવું છે એમાં વાપરવું છે, કે મારે મારા ગરીબ આંગણવાડી બહેનોને પગાર આપી દેવો છે વધારે એનામાં વાપરવું છે. ગરીબો, વંચિતો, શોષિતો માટેની જે યોજનાઓ છે એને યથાશક્તિ પહોંચે, એનું નામ રામ રાજ્ય છે. કોઈ પણ ગરીબ માતા, દીકરી, બહેન એની સામે કોઈ ઊંચી આંખ ઉપાડી ન જોઈ શકે, અને જો જુએ તો એને કડકમાં કડક સજા કરી શકાય એવી વ્યવસ્થા ઊભી કરવા માટે આ રામ રાજ્યની જરૂર છે. આજે માતા, બેન, દીકરીઓ વ્યસન મુક્ત, આ બધા આપણે એ કરવું પડશે અને ત્યારે જ આપણે સાચું રામ રાજ્ય કરી શકીશું. ભગવાન રામ છે એને જ્યારે અંદર વસાવો, દિલમાં વસાવો, કોઈ પણ મનુષ્ય હોય, મનુષ્ય નહીં, પશુ પક્ષી પ્રત્યે પણ દ્વેષ ભાવના નહીં, વેર ભાવના નહીં, એનું નામ ભગવાન રામ. સાહેબ, જયારે ભગવાન રામ ભારત આવે છે ત્યારે પહેલા માં કૈકેયીને ત્યાં જાય છે અને માને નમન કરે છે. જેમણે વચન માંગ્યું અને એ ભરતજીને ગાદી આપવા માટે એમણે જે વચન માંગ્યું હતું રામને વનવાસ આપવા, એ કૈકેયી માને થઈને નમન કરે છે. ત્યારે માં કૈકેયી કહે છે, એક કામ કરી દઈશ રામ. 72 પ્રકારની રામાયણો લખાણી છે, એમાં અલગ અલગ પ્રસંગો ટાંકેલા છે. કવિવરો પોતપોતાની રીતે પણ મૌલિકતાથી એ ટાંક્યા છે. એમાં એક ઉલ્લેખ એવો છે કે ભગવાન રામ ને માં કૈકેયી કહે છે કે એક કામ કરીશ. શું? તો ભરતને કહે ને, મને એકવાર માં કહીને બોલાવે. સાહેબ, એ ભગવાનની લીલા માટે પોતે અપજસનો જે ટોપલો છે ઓઢી અને એ 14 વર્ષ કઈ રીતે એ માં કૈકેયી વિતાવી હશે, વિચાર કરો તમે. એક કવિ એ લખે અને ત્યારે કૈકેયી માં ભગવાન રામને પણ કહે છે. એટલે આ આખી લીલા છે. આવતા શુક્રવારે સેના ઉપર કરીએ, તમે પણ મોકલજો. અમે પણ વિચાર કરી રહ્યા છીએ. ધર્મ, સંસ્કૃતિ, કર્મનો સિદ્ધાંત. અચ્છા, આ છેલ્લો શબ્દ, ભગવાન રામાયણમાં વાલીને માર્યું એવું કહેવાય છે કે પ્રાચીના પીપળે એ જ પારધી વાલીના અવતારે ભગવાન કૃષ્ણએ બદલો દેવો પડ્યો છે. એટલે તમે જે આ 5000 કરોડ ને 2000 કરોડ ને 3000 કરોડ ની બનાવો છો ને, એ ક્યાંય ભેગી લઈ જવાની નથી. પણ જેટલી બનાવશો, જેની બનાવશો, જેના ગરીબો, વંચિતો, શોષિતોની યોજનાઓ ખાશો ને એને ત્યાં બળદ જઈને જવું પડશે, ભેંસ થઈને જવું પડશે. હવે તો બધું તો ભૂંડ આવે છે. મારે એટલા માટે મારું પ્રિય છે કર્મનો સિદ્ધાંત, અને ઘણાને ગમે, ઘણા ન ગમે. બિચારો 2 કરોડની બૂચ મારીને બેઠો, એને સુદાનભાઈ શબ્દ ન ગમે. તમે મને 2-4 ગાળો આપી દેજો, કદાચ મારાથી ભૂલથી પણ ક્યાંક પાપ થઈ જાય તો તમે ધોઈ તો નાખો. તો આજે બસ આટલું જ. 4 મહાનુભાવ, રામેશ્વર બાપુ, વિજયગીરી બાબા, મૌલિકભાઈ અને નાનભાઈ, 4 નો ખૂબ ખૂબ આભાર. સવાલનો જવાબ લઈ લઈએ. ગુજરાતમાં હાપુસ કેરીનો સૌથી વધુ ઉત્પાદન વલસાડમાં થાય છે અને સાચા જવાબ આપનાર ઉર્વશીબા ગોહિલ, રંધોડા, ભાવનગર, આસિફ ઇસ્માઇલ, મીઠાપુર, દ્વારકા, રિયા ચૌહાણ, પાદરા, વડોદરા, ભરતકુમાર ઉપાધ્યાય, મોડાસા, જાગૃતિબેન પરમાર, પોરબંદર. આ 5 દર્શકોએ સાચા જવાબ આપ્યા છે. બીજા પણ ઘણા બધા આપ્યા છે. આમાં ટીમ છે એ લકી
ડ્રો કરીને લેતી હોય છે, એટલે એ પ્રમાણે આવ્યું છે. આજે બસ આટલું જ. સોમવારે મળીશું, કારણ કે આવતીકાલે માં સોનલમાં જો જન્મદિવસ છે અને હું માના આંગણે મઢડે જવાનું છું. જય હિન્દ, જય ભારત.